માંડવી રોડ પર ટેમ્પો ચાલક બન્યો બેફામ। અરેઠ તાલુકાના કરંજ ટોલનાકા પર બની ઘટના। કારને ટક્કર મારી અને ભાગવા જતા ટોલનાકાના કેબિનમાં ટેમ્પો ઘુસાવી દીધો। કેબિનમાં 2 કર્મચારીઓને સામાન્ય ઈજા થઈ। કોસંબા પોલીસ ઘટના સ્થળે પહોંચી ચાલકની અટકાયત કરી। ટોલનાકાનું કેબિન આડું થઈ જતા ટ્રાફિક જામ સર્જાયો। પોલીસે ક્રેન બોલાવી ટોલનાકાનું કેબિન સાઇડ કરી ટ્રાફિક ખુલ્લો કર્યો। જગદીશ સાટિયા, ન્યૂઝ 14 કરંજ। જી ભાઈ, આપનું નામ? કલ્પેશભાઈ બિપિનભાઈ પટેલ। શું ઘટના બની છે હમણાં? અમે અત્યારે હરિયાલથી કરંજ દૂધ ભરવા આવેલા। દૂધ ભર્યું ને દૂધ ભરીને સ્ટેશન પર જો અમે ગાડી ઊભી રહેલી હતી ને આ ટેમ્પાવાળો ફૂલ સ્પીડમાં આવીને ડાયરેક્ટ અંડર કટ મારીને લઈ ગયો। અમારી ગાડી આખી ફરી ગઈ। પછી ટોલ નાકા પાસે આવી ગાડી ને ટોલ નાકાને કેબિનને આખી પલટી મરાવી દીધી। એમાં 3 થી 4 વ્યક્તિ ઉડા હતી ને પછી ઈજા થઈ છે। તમારી ગાડીમાં કોઈને વાગ્યું છે કંઈ? ના, અમને વાગ્યું નથી પણ ગાડીને નુકસાન મોટું થયેલું છે। ડ્રાઈવર કેવી હાલતમાં હતો? ડ્રાઈવર ફૂલ પીધેલો છે ને દેશી પીધેલો છે। એવું છે? ટેમ્પો ક્યાંથી કઈ બાજુ જતો હતો? એક તડકેશ્વરથી આવતો હતો, કિમ ચોકડી જતો હતો ઓહો। ને ડ્રાઈવર એકદમ ગાડીમાંથી ઉઠાવી એવી પોઝિશન નહીં હતી। અમે પકડીને નીચે ઉતાર્યો, પોલીસ લેવા આવી ત્યારે ને પોલીસ કિમ 4 રસ્તા લઈ જાય છે। અત્યારે ડ્રાઈવર ક્યાં છે? કિમ ચોકડી પોલીસ ચોકીમાં। પોલીસ